છોટાઉદેપુર જિલ્લામાં આગામી સામાન્ય પંચાયત ચૂંટણી માટે અનામત બેઠકોની સ્પષ્ટ ફાળવણી જાહેર કરવામાં આવી છે। જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો અને તાલુકા પંચાયતોની 140 બેઠકો માટે અનામત વારાફરતીની વિગતો 25 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેરનામા દ્વારા જાહેર કરવામાં આવી। જિલ્લામાં અનુસૂચિત જનજાતિ વસ્તી 65%થી વધુ હોવાથી એસટી અનામતમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। તમામ બેઠકોમાં મહિલાઓને અડધો હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે। અગાઉની ચૂંટણીની સરખામણીએ અનામત બેઠકોની વારાફરતીમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે। 2011ની વસ્તી ગણતરીને આધારે મતદાન મંડળોની રચના કરવામાં આવી છે, તેમજ 20%થી વધુ વસ્તીવાળા વિસ્તારોને અનામતમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આ અનામત ફાળવણીથી છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં રાજકીય ખળભળાટ સર્જાયો છે। એસટી સમુદાયને મળેલા વધારાના હિસ્સાથી સ્થાનિક રાજકીય સમીકરણોમાં બદલાવ આવવાની શક્યતા છે।